નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એની ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે. એક્ઝામ્પલ નંબર 11. Ashma of Ahmedabad has a branch at Delhi which is supplied goods at cost with an instruction to sell the goods by underline કરજો charging 25% profit on cost. કોસ્ટ ઉપર 25% પ્રોફિટ ચડાવવાનો છે. એટલે કોસ્ટ પ્રાઇસ શોધાવી લેવાની, 25 પ્રોફિટ પ્લસ કરો એટલે 125 સેલિંગ પ્રાઇસ મળે. આવું આપણે આગળના બે સમની અંદર કરેલું છે. The head office make the payment for all the expenses except petty expenses of branch and collect all cash from the branch daily. The following are the information for Delhi branch for the year ended 31st March 2021. Stock 1 lakh, opening stock, branch debit, trading debit. One lakh. To opening stock, one lakh. यहाँ क्लोजिंग स्टॉक શોધવાનો છે, આપણે લખી રાખીએ બાય ક્લોઝિંગ સ્ટોક એની અમાઉન્ટ બાકી by balance CD underline કરીને stock. Debtors 1,20,000, branch debit, debtors debit to balance BD 1,20,000, debtors 1,20,000. Closing balance, debtors credit, branch credit by balance CD 145. Petty cash 1,000, petty cash debit, branch debit to opening balance 1,000, petty cash 1,000. Closing balance, petty cash credit, branch credit by closing balance 4,000, petty cash 4,000. Prepaid insurance, opening balance 1,000, branch debit, prepaid insurance 1,000. ક્લોઝિંગ બેલેન્સ શોધવાની છે અને બંનેની પાછી બીજી એન્ટ્રી આપવાની છે, એટલે આમાં ટીક કરી રાખજો. પછી છે ફર્નિચર, એની કોસ્ટ પ્રાઇસ 30,000 અને બેલેન્સ છે 20,000. આપણે અહીંયા ફર્નિચર લખવાનું 20,000, બ્રેકેટમાં જે 30,000 આપ્યા છે એની હમણાં કોઈ જરૂર નથી. 2,42,000 ટોટલ આવશે અને ક્લોઝિંગ બેલેન્સ ફર્નિચરની શોધવાની છે. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, branch debit, trading debit to goods sent 5 lakh, to goods sent 5 lakh. Inner column, goods return to head office, આમાંથી માઈનસ અને બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ, માઈનસ રિટર્ન 50,000, 4,50,000 by goods return 50,000. Furniture sent to branch 1, 10, 12, 20 debit side, एक જ એન્ટ્રી to furniture 1, 10, 20 10,000. ટોટલ સેલ ઓફ ધ બ્રાન્ચ નેટ 5 લાખ. શું કહેવા માંગે સમજીએ. અહીંયા એક ફોર્મેટ બનાવીએ, સેલ્સ કેશ ક્રેડિટ એટલે આનું ટોટલ માઈનસ રિટર્ન અને પછી જે આઉટર કોલમમાં આવે ને એ 5 લાખ એવું કહે છે.
આ નેટ સેલ ની વાત છે, યાદ રાખજો અહીંયા ટોટલ સેલ આ નથી. ગુડ્સ રિટર્ન બાય ડેપ્ટર્સ ટુ બ્રાન્ચ, આ સેલ્સ રિટર્ન, ડેપ્ટર્સ ક્રેડિટ અને અહીંયા ટ્રેડિંગ ક્રેડિટ. અહીંયા 20000 હોય તો એ કઈ અમાઉન્ટ એમાંથી 20000 માઈનસ કરો તો 5 લાખ આવે, તો 5 લાખ માં 20000 પ્લસ કરી દેવાના એટલે 5 લાખ 20000. આવી રીતે ટોટલ સેલ છે. જો હવે ગ્રોસ પ્રોફિટ શોધવો હોય તો આના ઉપર મળે, જે આપણે શોધી દઈએ સેલ્સ મળી ગયું છે એટલે કે સપોઝ કોસ્ટ પ્રાઇસ ઇઝ 100, પહેલી લીટીમાં કીધું છે, પ્લસ પ્રોફિટ 25, તમે અંડરલાઈન પણ કરી હશે, 125 સેલિંગ પ્રાઇસ. આનાથી સ્ટેપ શરૂ થાય કે 125 સેલિંગ પ્રાઇસ એ 25 પ્રોફિટ હોય તો પેલા 5 લાખ એ કેટલા, એટલે આઈ થિંક 1 લાખ આવશે. ગ્રોસ પ્રોફિટ 1 લાખ ની બે એન્ટ્રી, ટ્રેડિંગ ડેબિટ અને પ્રોફિટ એન્ડ લોસ ક્રેડિટ ટુ ગ્રોસ પ્રોફિટ 1 લાખ. ક્લોઝિંગ સ્ટોક ન આપ્યો એટલે ગ્રોસ પ્રોફિટ આપવો પડે બાય ગ્રોસ પ્રોફિટ 1 લાખ. આ 20000 ની બીજી એન્ટ્રી ડેપ્ટર્સ ક્રેડિટ બાય સેલ્સ રિટર્ન 20000. ડિસ્કાઉન્ટ allowed to debtors 5000 એટલે debtors credit અને profit and loss debit by discount 5000 to discount 5000. Cash received from debtors 3 lakh into bracket including bad debt recovery 5000. debtors પાસેથી 3 લાખ મળ્યા, એમાં 5000 bad debt રિટર્ન હતો તો બાકીના 2,95,000 એ કલેક્શન કહેવાય. 5000 ની પહેલા બે એન્ટ્રી સમજો, બ્રાન્ચ ક્રેડિટ અને પ્રોફિટ એન્ડ લોસ ક્રેડિટ. એ લખાય બાય બેંક અકાઉન્ટ into bracket bad debt return 5000 અને profit and loss માં credit side by bad debt return BDR 5000. બાકીનું છે કલેક્શન 295, debtors credit અને branch credit. અહીંયા લખાય by bank account into bracket collection 2,95,000 by bank account collection 2,95,000. petty expenses, petty cash credit, profit and loss debit 11,000. to petty expenses 11,000. expenses paid by head office, ચારે ચારની એક એન્ટ્રી પહેલા આપી દેવાની બ્રાન્ચ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ into bracket expenses salary 18,000 8018, wages 10,000, rent 10,000, annual insurance 12,000. અહીંયા બ્રેકેટ જોવાનું નથી હમણાં, આનું ટોટલ બહાર જાય 50,050. તમે રેન્ટ ઇન્સ્યોરન્સ માં ટિક કરો, ઇન્સ્યોરન્સ માં એન્યુઅલ ઇન્સ્યોરન્સ. સેલરી ની બીજી એન્ટ્રી આપો પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ સેલરી 18,000. વેજીસ લખાય ટ્રેડિંગ માં 10,000. રેન્ટ પણ પ્રોફિટ એન્ડ લોસ માં 10,000. ટુ ઇન્સ્યોરન્સ. હવે બરાબર સમજો, પ્રીપેડ ઇન્સ્યોરન્સ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે.
તમને ઇન્સ્યોરન્સ ઇન્ટુ બ્રેકેટ કીધું 1520. હવે જો જે ઇન્સ્યોરન્સ 1520 એ ચૂકવ્યો હોય ને એનું આખું વર્ષ એન્યુઅલ એટલે વર્ષ ક્યારે પૂરું થાય તો કે 30th 4 2021 30/4/21 પૂરું થાય. હવે આપણું વર્ષ પૂરું થાય છે 31 માર્ચ 21 અને ઇન્સ્યોરન્સ નું વર્ષ પૂરું થાય છે 30/4/21 એટલે આ બંને વચ્ચેનો સમયગાળો ગણો તો 1 મંથ થાય. તો એક મહિનાનો ઇન્સ્યોરન્સ અગાઉથી ચૂકવેલો છે એવું કહેવાય. તો આ એન્યુઅલ છે, એન્યુઅલ એટલે 12 મહિનાનો કહેવાય. એવું સ્ટેપ મૂકવાનું કે ભાઈ 12 મંથ ઇન્સ્યોરન્સ 12000, 12 મહિનાના ઇન્સ્યોરન્સ 12000 હોય તો એક મહિનાનો કેટલું એવી રીતે એટલે આવે 1000. આ એની ક્લોઝિંગ બેલેન્સ. આની એક એન્ટ્રી આવે બ્રાન્ચ ક્રેડિટ, અહીંયા લખાય ઇન્સ્યોરન્સ 1000 અથવા પ્રીપેડ ઇન્સ્યોરન્સ. હવે ઇન્સ્યોરન્સ અહીંયા ઇનર કોલમ પહેલા 12000 એમાં ઓપનિંગ બેલેન્સ છે એ પ્લસ થાય પ્લસ પ્રીપેડ ઓપનિંગ બેલેન્સ 1000 13000 માઈનસ ક્લોઝિંગ બેલેન્સ પ્રીપેડ 1000 એટલે બહાર જાય 12000. આવી રીતે તમારે ઇન્સ્યોરન્સ પ્રોફિટ એન્ડ લોસ માં લખવાનું. ચલો ત્યાર પછી છે depreciation on furniture is to be provided at 20% per annum. અંડરલાઈન કરજો as per straight line method. straight line method એટલે સીધી લીટીની પદ્ધતિ. તો અહીંયા જે તમને 20000 નું ફર્નિચર આપ્યું છે બ્રેકેટમાં એની કોસ્ટ પ્રાઇસ 30000 આપી છે તો ડેપ્રિસિએશન 30000 ઉપર ગણાય અને માઈનસ આમાંથી થાય. સમજો કઈ રીતે ફર્નિચર ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 20000 પ્લસ ઇન્ક્રીઝ એક વધારો છે કઈ તારીખે છે 1/10/20 1 10 20 10000 ટોટલ ફર્નિચર 30000 માઈનસ ડેપ્રિસિએશન બરાબર સમજો આ ઓપનિંગ બેલેન્સ છે 30000 એની કોસ્ટ પ્રાઇસ એના ઉપર ડેપ્રિસિએશન ગણાય. સ્ટ્રેટ લાઇન મેથડ કીધી છે એટલે સીધી લીટીની મૂળ કિંમત ઉપર ગણાશે એના 20% એટલે 6000. પછી જે સેકન્ડ 10000 ઇન્ક્રીઝ છે એના 20% ખરા પણ 6 મહિનાના 6/12 1/10 થી 31/3 1000 એ આવશે 7000 ટોટલ ડેપ્રિસિએશન અને 23000 આવશે ડેપ્રિસિએટેડ વેલ્યુ. 7000 ની એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ ટુ depreciation on furniture 7000 અને 23000 આવશે બ્રાન્ચ ક્રેડિટ ફર્નિચર 23000. હવે પહેલા ક્લોઝિંગ સ્ટોક શોધી દઈએ અથવા કેશ સેલ અને ક્રેડિટ સેલ તો એના માટે પહેલા ડેબ્ટર્સ અકાઉન્ટ ક્લોઝ થાય. પહેલેથી પેટી કેશ થી ક્લોઝ કરીએ તો 15000 ટોટલ આવશે અને 14000 ડિફરન્સ આવશે. આને કહેવાશે ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પેટી કેશ. આટલી પેટી કેશ વર્ષ દરમિયાન હેડ ઓફિસે મોકલી હોય ટુ બેંક અકાઉન્ટ એની બીજી એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ 14000. હવે ડેબ્ટર્સ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ડેબ્ટર્સ નું ટોટલ થાય ટોટલ કરવું પડશે સોરી ફ્રેન્ડ્સ. ઓકે તો ડેબ્ટર્સ નું ટોટલ થાય છે 465000 એનો ડિફરન્સ છે 345000 ટુ ક્રેડિટ સેલ. એ ક્રેડિટ સેલ્સ ને તમે જો અહીંયા ટ્રેડિંગ માં લખો 345 તો 520 માંથી 345 માઈનસ કરો એટલે 175000 એ આવે કેશ સેલ. એ કેશ ની એન્ટ્રી જો તમે બ્રાન્ચ માં આપો તો ક્રેડિટ સાઇડ લખાય બાય બેંક અકાઉન્ટ
into bracket sales 1,75,000. હવે ટ્રેડિંગ નું જો ટોટલ કરો તો ડેબિટ સાઇડ નું થાય 6,60,000 ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે 1,60,000 એવો એક ક્લોઝિંગ સ્ટોક એને જો અહીંયા લખો 1,60,000 તો આનું ટોટલ આવશે 333,000 3,33,000. ત્યારબાદ બ્રાન્ચ નું ટોટલ કરીએ 8,58,000 858. બ્રાન્ચ માં તમે ડિફરન્સ ગણશો તો 42,000 ડિફરન્સ આવશે ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આનું ટોટલ થાય 1,05,000 પ્રોફિટ એન્ડ લોસ નું અને ડિફરન્સ આવશે 42,000 ટુ નેટ પ્રોફિટ. Thank you friends.